મહીસાગરમાં હર ઘર તિરંગા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહીસાગરમાં હર ઘર તિરંગા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી। આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। સમગ્ર આયોજન અંગે લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર અધ્યક્ષસ્થાનની પત્રકાર પરિષદ યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વંદે માતરમના 150 વર્ષની વિશેષ થીમ સાથે હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે, જેના ભાગરૂપે 13 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે લુણાવાડામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। તિરંગા યાત્રા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરી મહિલા પોલીસ ચોકી, ફુવારા ચોક, માંડવી બજાર અને ડોક્ટર પોલન સ્કૂલ થઈ આઝાદ મેદાન ખાતે પૂર્ણ થશે। યાત્રામાં જીપ્સી વાહન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો જોડાશે। આ ઉપરાંત જિલ્લામાં તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ તિરંગા યાત્રાઓ યોજાશે, તેમજ સરકારી ઇમારતોને ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવશે। કલેક્ટરશ્રીએ નાગરિકોને હરઘરતિરંગા.com પર સેલ્ફી વિથ તિરંગા અપલોડ કરવા પણ અપીલ કરી હતી। બીજી તરફ 14 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે લુણાવાડાની શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે। ભારતના વિભાજન સમયે લોકોએ સહન કરેલી પીડા અને સંઘર્ષની સ્મૃતિને જીવંત રાખવા ટૂંકી ફિલ્મો અને નાટકોનું LED સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે। કાર્યક્રમ સ્થળે 13 ઓગસ્ટથી ખાસ પ્રદર્શન પણ યોજાશે, જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે। કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ કેન્ડલ લાઇટ માર્ચ યોજાશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન કરી રાષ્ટ્રધ્વજને સન્માનભેર પોતાના ઘરે ફરકાવવા તેમજ બંને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવી છે। પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સુધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સીવી લટા, પ્રોબેશનલ IAS ત્રિલોકસિંહ, સહાયક માહિતી નિયામક હરીશ પરમાર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મીડિયાના મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે। આપણા મહીસાગર જિલ્લામાં 80th માં સ્વતંત્ર દિનની ઉજવણી અંતર્ગત આપણે હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ। આ અંગેની વિગત આપ સૌને માધ્યમથી મહીસાગર જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે તે આશયથી આજે આપણે અહીં એકત્રિત થયા છીએ। રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે આપણે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી વંદે માતરમ 150 વર્ષની વિશેષ થીમ સાથે કરી રહ્યા છીએ। આ અભિયાન અંતર્ગત આપણા જિલ્લામાં આવતીકાલે 13મી ઓગસ્ટ રોજ સાંજે 4 કલાકે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા કલેક્ટર કચેરીથી શરૂ થઈને ફુવારા ચોકથી આઝાદ મેદાન સુધી જશે। વંદે માતરમના ગાન સાથે શરૂ થનારી આ યાત્રામાં જીપ્સી વેન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો પણ જોડાશે। આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રા યોજાશે। જિલ્લાની શાળા, કોલેજમાં વ્યાખ્યાન, ચર્ચા, પ્રદર્શન, ક્વિઝ, રંગોળીનું આયોજન પણ કરવામાં આવેલ છે। અમે તમામ સરકારી ઇમારતો પર તિરંગી રોશની પણ કરવાના છીએ। હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ હરઘરતિરંગા.com પર પોતાની સેલ્ફી વિથ તિરંગા અવશ્ય અપલોડ કરે। આપણો બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટ રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો છે। ભારત દેશના વિભાજન દરમિયાન લાખો લોકો સહન કરેલી પીડા, હિંસા, આઘાત, સ્થળાંતર અને બલિદાનના સ્મરણ અર્થેના આ કાર્યક્રમ સાંજે 6 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે। કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટ્યનું LED સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે। આવતીકાલથી જ એટલે કે 13મી ઓગસ્ટ કાર્યક્રમ સ્થળે એક ખાસ એક્ઝિબિશન ગોઠવવામાં આવશે, જેની આપણા શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે। કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને 2 મિનિટના મૌન પણ કરવામાં આવશે। ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજાશે। અંતમાં જિલ્લા વહીવટી તંત્ર વતી હું મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોના પાલન કરી પોતાના ઘરે સન્માનભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ અને આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈને આપણો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરીએ। ધન્યવાદ।